ઘણા બધા પ્રશ્નો પૂછાયા, ઘણા બધા પ્રશ્નોનો તમને જવાબ એટલે કે સમાધાન મળ્યું, અને એ સમાધાન આગળ વધતા વધતા આપણા જીવનની અંદર અનુભવમાં પરિવર્તન થાય. શું થાય? એવી આપણે આશા રાખીએ, કારણ કે પ્રગતિ એ જ આપણા જીવનનું મકસદ છે. શું છે? સાંભળવું એ આપણા જીવનનું મકસદ નથી. પ્રગતિ જે સાંભળીએ છીએ અને જે ધ્યેય છે એ સાંભળેલા પછી ધ્યેય તરફ આગળ વધીએ તો આપણે સાંભળેલું સમજેલું કામનું છે. સમજાય? એટલે તમારા બધાનો સાથ સહકાર કે તમારા બધાનો પ્રેમ, તમારા બધાની તૈયારી, સાંભળવાની ક્ષમતા, સમજવાની તૈયારીઓ બધું ઘણું સારું છે. અને તમને જ તમારા જીવનમાં એક સમય એવો આવશે, આમ તો અત્યારે છે જ, આવે એટલે ભવિષ્યની વાત નથી કરતો, અત્યારે પણ છે, પણ કેટલીક વખત કેવું હોય કે આપણે પહેલા ધોરણથી ગ્રેજ્યુએટ થવાના હોઈએ તો 1 થી 12 ધોરણ સુધી ભણીએ ને ત્યાં સુધી સ્કૂલ લાઈફમાં આપણે કંઈક આમ બહુ વિકાસ પામ્યા, કંઈક ડિગ્રી પ્રાપ્ત કરી એવું આપણને ફીલ ના થાય. પણ 12મા ધોરણ પછી જ્યારે કોલેજમાં જઈએ અને પછી પાસ થઈએ ત્યારે આપણને લાગે કે હવે કંઈક આપણે કંઈક એજ્યુકેશનના ફિલ્ડમાં કંઈક એચીવ કરીએ છીએ. શું છે ને 1 થી 12 ધોરણમાં દર વર્ષે પાસ થતા હોય પણ આપણને બહુ એવું ફીલ ના થાય કે ખરેખર એવી પ્રગતિ થાય છે, પણ પ્રગતિ આપણને ફીલ ના થાય કે આપણે કંઈક મેળવીએ છીએ એવું. હા, ડિગ્રી મેળવીએ છીએ એવું ના થાય, પણ 12મા ધોરણ પછી આપણને એવું ખ્યાલ આવે કે હવે આપણે કંઈક મેળવી રહ્યા છીએ એજ્યુકેશનના ફિલ્ડમાં. એવી રીતે આધ્યાત્મમાં પણ શરૂઆતનો તબક્કો પાયાનો હોવાથી કદાચ એની પ્રગતિ ધીમી લાગે, ધીમી હોય પણ ખરી, પણ એ પ્રગતિ નક્કર છે તે હકીકત છે. શું છે? પાયો હંમેશા મજબૂત હોય છે સારું કહેવાય ને, ભલે વાર લાગે પણ મજબૂત હોય પછી ઇમારત ચણતા વાર લાગશે નહીં, અને પાછું લાંબી ટકશે. શું ટકશે? પાયો મજબૂત હોય એના ઉપર ચણેલી ઇમારત એ લોંગ લાઈફ હોય, પણ જેનો પાયો નબળો હોય અને ઇમારત ચણી હોય તો ક્યારે પડી જાય કહેવાય નહીં. સમજાય છે? એટલે બેઝ જેટલા મજબૂત હશે, ભલે થોડી વાર લાગે પણ જેટલા મજબૂત હશે એટલા તમારી આગળની પ્રગતિ પછી અત્યારે ધીમી પ્રગતિ પછી ફાસ્ટ થઈ જશે, અને ફાસ્ટ થયા પછી તમને પોતાને જ તમારા જ અનુભવ જ્ઞાન ઉપર આત્મવિશ્વાસ તમને આવશે. લાવવો નહીં પડે, અમને જેમ કોન્ફિડન્સ છે એવો કોન્ફિડન્સ તમને આવશે. સમજાય છે? એવું આ જ્ઞાન છે. અને આ જ્ઞાન એ દરેક વ્યક્તિએ અનુભવવાનો વ્યક્તિગત દરેકનો અધિકાર છે. શું છે? કારણ કે એની માલિકી કોઈની નથી. શું નથી? જ્યારે તમે કુદરતી કાનૂન કહો તો કોની માલિકી હોય? આત્માની વાત કરો તો કોની માલિકી હોય? બધા પાસે આત્મા છે, પોતપોતાનો છે, કોઈનો થોડો છે ઉછીને લીધેલો છે આપણે. એમ કુદરતી કાનૂન કોઈના હોઈ શકે? એ તો સનાતન છે, એનો કોઈ રામકૃષ્ણ મહાવીર માલિક હોય? ના હોઈ શકે. અનુભવ કરનારા હોઈ શકે પણ માલિક હોય કોઈ? કોઈ ના હોય. એટલે કુદરતી આ લેવલની વાતો નીકળવી એ જ આશ્ચર્ય છે. કોઈ વ્યક્તિ બાંધી ના શકે. શું કીધું? આપણે જે વાત કરીએ ને એમાં કોઈ વ્યક્તિ બાંધી જ ના શકે આપણને. આપણે જે વાત કરીએ છીએ એમાં કોઈ ધર્મ, સંપ્રદાય, વ્યક્તિ, કુદરતી જ નથી આવતું વચ્ચે. સમજાય છે મારી વાત? નહીતર આધાર વગર વ્યક્તિ સત્સંગ કરી શકે નહીં. સત્સંગ કહો, પ્રવચન કહો, ઉપદેશ કહો, એને આધાર જોઈએ. શું જોઈએ? ને આધારે પછી એ વાત કરતો હોય. આપણે કોઈ આધાર વગર વાત કરીએ છીએ, પણ અનુભવ. બધા મહાન પુરુષોની વિશેષતા આ જ હોય, બધા મહાન પુરુષોની વિશેષતા આ જ હોય, પોતે પોતાના અનુભવની વાત કરે પછી આધાર શું હોય? આજે રામકૃષ્ણ મહાવીરને આધાર શું હોય? કંઈ નહીં, પોતાનો અનુભવ એ આધાર હોય. સમજાય છે? એટલે આવો આ કળિયુગની અંદર
જ્ઞાની પુરુષ દાદા ભગવાનના દેહ લે પછી પણ તરત જ તમને આ લેવલની વાત સાંભળવા મળી, એ સદભાગ્ય છે. નહીંતર આવું હોય નહીં, તરત જ ઘણો લાંબો સમય જોઈએ. એમની પરંપરાગત વાતો હોય, ડગલેબંધ જગ્યાએ હોય, પણ પોતાના અનુભવની વાત બિલકુલ મૌલિક. શું કીધું? એમને કહેલી વાતોમાં કોઈ જગ્યાએ તમને આધાર જ ના દેખાય. છતાંય સિદ્ધાંત તો એક જ હોય, સિદ્ધાંત બે ના હોય. રજૂઆત કોઈ રીત એવી મૌલિક હોય, એટલી સરળ હોય કે તમે એને ઇઝીલી ડાયજેસ્ટ કરી શકો. એ જ વાતને, એટલે વાત એટલે એ સિદ્ધાંતને. જ્ઞાની પુરુષ પણ અનુભવી હતા, સિદ્ધાંતિક વાતો એમની હતી, પણ સિદ્ધાંતિક વાતો એટલી શાર્પલી પબ્લિશ પ્લેસ ન કરી શક્યા, કારણ કે માહોલ નહોતો. શું નહોતો? બધા બાળ જીવો હતા, અને જે કે એ બધા ગળી જતા હતા. શું કરતા હતા? કોઈ સામે કશું પૂછતું નહોતું. જ્ઞાની એ સમજતા હતા કે હવે આગળ વાત કેમ નહીં કરવી આ લોકોને. સામે પૂછનારા હોવા જોઈએ ને, કાઉન્ટર ક્વેશ્ચન પાવરફુલ, તો એમનું જ્ઞાન શું થાય? ખુલ્લું થાય. નિમિત્ત વગર એ શું કરે? એમને બહુ કહેવું હોય, પણ નિમિત્ત વગર શું કરે? છેલ્લે કહી ગયા કે સાયન્ટિસ્ટો મને ભેગા કરો, તો આ વિજ્ઞાન છે ને, વિજ્ઞાન એમને આપું કે સમજી શકશે. પણ એ સંજોગ વાજ્યો નહીં. ત્યાં અમને આ બધા મહાત્માઓ સાયન્ટિસ્ટ તરીકે ભેગા થયા, ત્યાં પ્રશ્ન પૂછે છે. નહીંતર આ લેવલના પ્રશ્ન, અહીંયા જે પ્રશ્ન પૂછાય છે ને સાહેબ, એ દુનિયામાં કોઈ પણ જગ્યાએ બતાવજો તો કે આ લેવલના પ્રશ્નો કોઈ જગ્યાએ હોતા નથી. બિલકુલ સિમ્પલ ક્વેશ્ચન હોય. કેવા હોય? આવા ઊંડાણવાળા ડીપ શાર્પ પ્રશ્નો કોઈ જગ્યાએ હોતા અને નથી હોતાનું કારણ શું? જવાબ આપવાની ક્ષમતાવાળા જ ના હોય તો પ્રશ્ન કે જ પૂછે. પૂછે પણ ક્યારે? સામે એવું પાત્ર જવાબ આપવાનું હોવું જોઈએ ને. હવે આપણે પૂછીએ ને જવાબ ના મળે તો ફેરથી શું કરીએ? ના પૂછીએ. એટલે માહોલ પણ હોય નહીં. અહીંયા બધાને બધા પ્રશ્નોના જવાબ સમાધાન થાય તેવા મળે છે. કેવા મળે છે? ખાલી આન્સર નહીં, પોતાને સંતોષ થાય, સેટિસ્ફેક્શન થાય તેવા જવાબ મળે છે. સમજાયું? બોલીએ છીએ ને કે ડખો દખલ નહીં કરવાની શક્તિ આપો, એટલે એ શેના માટે એવું આપણે કઈ સમજમાં બોલવાનું એમ? કારણ કે વ્યવહારમાં તો આપણે લગભગ વ્યવહારમાં ડખો કરવા ટેવાયેલા જ હોઈએ છીએ. ડખો દખલ હે દાદા કરવાની પરમ શક્તિ આપો. ડખો દખલ કોને કહેવાય? એટલે કયા સ્ટેજે ત્યાં ડખો થતો હશે મોક્ષના માર્ગમાં એમ? પરિણામ વાળા ભાગમાં પ્રશ્ન કરવો. શું કીધું? પરિણામ વાળા ભાગમાં પ્રશ્ન કરવો, અસ્વીકાર થવો અથવા તો ખોડ કાઢવી, એ બધું ડખો દખલ છે. અચ્છા, એટલે એ કોમન સેન્સ એટલી નહીં હોય એ વખતે કે શું જ્ઞાન સમજ્યા નથી. જ્ઞાન સમજ્યા નથી. જ્ઞાની પુરુષે જ્યારે એવું કહ્યું હોય કે મન વચન કાયા પર છે અને પરાધીન છે, અવસ્થા માત્ર કુદરતી રચના છે, જેનો કોઈ બાપોય રચના નથી અને તે વ્યવસ્થિત છે. હવે જો આ વાતને યથાર્થ સમજી ગયા હોય આપણે, તો કોઈ પણ અવસ્થામાં આપણે પ્રશ્ન ઉભો ના થાય. આવું શા માટે? આમ કેમ કર્યું? આમ નહીં આમ કરવું જોઈએ. એ જે ક્વેરી ક્વેશ્ચન ઊભા થાય છે બીકોઝ ઓફ પેલું જે જ્ઞાન આપેલું છે ને એ હજુ પરફેક્ટ ફિટ થયું નથી. એટલે આપણે એટલે ડખો દખલ કહેવાય. એ પ્રમાણેની સૂઝ લઈને જ નથી આવે કે મોક્ષ માર્ગમાં આપણને શું શું હેલ્પફુલ છે. એટલે આપણે જે જ્ઞાની પુરુષ જે આપણને વચન કયા હોય એ પ્રમાણે જ આપણે ફોલો કરવું. આપણે એ સમજીને કરવાનું ને. સમજીને, હા, એ પ્રમાણે સમજીને. એમને કહેલા વચનો ખાલી શબ્દોના અર્થથી નહીં સમજવાના, એના મર્મથી સમજવાના. એના મર્મથી સમજવાના. મર્મનો મતલબ કે આ વાક્ય પાછળનો અંતરાશય શું છે, અર્થ નહીં, અંતરાશય. કેમ આવું કીધું? ડખો દખલ ન કરવાની શક્તિ આપો તો આપણે તો કઈ કરી શકીએ એમ છે નહીં. તો આવું કેમ કીધું? તો કે ડખો દખલનો મતલબ પરિણામના ભાગમાં પ્રશ્ન ઊભા કરવા, પરિણામને ન સ્વીકારવું અથવા પરિણામમાં ફેરફારનું મહત્વ કેવું કે આમ નહીં પણ આમ હોય તો સારું, પણ એ કોઈના હાથમાં છે નહીં. ત્યારે જ્ઞાની પુરુષે કીધું કે જે સંજોગો આવ્યો એને એઝ ઇટ ઇઝ વિધાઉટ કમ્પ્લેન અને ક્વેશ્ચન સ્વીકારવું, એનું નામ ફાઇલનો સંભાવ્ય નિકાલ.
શું કીધું? ફાઇલો સંભાવે નહીં. એઝ ઇટ ઇઝ, એઝ ઇટ ઇઝ. જેવો છે તેવો સ્વીકાર કરી લેવાનો. કોઈ પણ જાતની કમ્પ્લેન ને ક્વેશ્ચન કર્યા વગર. પેલું પાયણું કોણ? એટલે એક વખત પહેલા શ્રદ્ધાથી તો શ્રદ્ધાથી, પણ પછી આપણે એને ફોલો જ કરવું જ જોઈએ પણ ને. પછી સિદ્ધાંતથી સમજી લેવાનું. હા. ભલે બિગિનિંગમાં શ્રદ્ધાથી શીખવાનો વાંધો નહીં, હા પણ છેલ્લે સિદ્ધાંત ઉપર આવવું પડશે. કારણ કે શ્રદ્ધાથી સ્વીકારેલું લાંબુ ટકશે નહીં. આ બરાબર. શું કીધું? લાંબુ ન ટકે એમ. એટલે પછી પેલું એટલું સહજ થઈ જાય કે પછી આપણે એ વસ્તુને ઇઝીલી જ્યારે બી એ ઉદય કર્મ આવે તો આપણે એને સરળતાથી એનો નિકાલ કરી શકીએ. બસ 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 બસ. એટલે આ તમને ખ્યાલ આવે એમ. અચ્છા. સમજાય કારણ છે? કે વ્યવહારમાં તો લગભગ ડખો થતો જ હોય છે. પરિણામ વાળો ભાગનો ડખો જુદો અને આપણને જ્ઞાન દ્રષ્ટિથી દેખાય એ જુદો. હા. કારણ કે આપણી સંકલ્પ વિકલ્પ વાળી ક્રિયાવાળા દ્રષ્ટિ છે. ક્રિયાવાળા ભાગમાં ડખો થાય એનો વાંધો નથી, એ પરિણામ વાળો ભાગ છે. અચ્છા. પણ દ્રષ્ટિમાં ડખો હોવો જોઈએ નહીં, દ્રષ્ટિમાં સ્વીકાર હોવો જોઈએ. સ્વીકાર ભાવ જ હોવો જોઈએ. કારણ કે દ્રષ્ટિમાં તો પરિણામ જ જે આવવાનું છે તે જ આવ્યું છે. એ કદાચ આજની બુદ્ધિને પસંદ હોય કે ના પણ હોય, આજના અહંકારને સ્વીકાર્ય હોય કે ના પણ હોય, પણ હિસાબ આ જ છે એટલે વ્યવસ્થિત અને એના માટે કોઈ જવાબદાર નથી. સમજાય છે? બરાબર. એટલે પછી આ ડખો દખલ ના કહેવાય, બરાબર. સ્વીકાર કરીએ એટલે. સ્વીકાર કહેવાય. સમજાય છે મારી વાત? હા હા. હા. એટલે એનું કારણ છે ને કે આપણે જે જ્ઞાનનો ઉપયોગ જે રીતે થવો જોઈએ એ રીતે એક્ઝેક્ટ થતો સમજાય છે? જ્ઞાન મળી ગયું ખરું, પણ જ્ઞાનનો જે મર્મ છે, જ્ઞાની પુરુષે આપેલા જ્ઞાનનો મર્મ, એ મર્મ સાથે ઉપયોગ થાય તો ચોક્કસ એનો અનુભવ થાય જ. સમજાય છે? હા. આ બધા બહુ સામાન્ય વસ્તુઓ છે. કેવી છે? હા. સામાન્ય છે. સામાન્ય વસ્તુઓ છે, પણ શું જેટલી જાગૃતિ એટલું એક્ઝેક્ટનેસ આવે, અચ્છા. જેટલી જાગૃતિ ડલ એટલું એક્ઝેક્ટનેસ ના આવે. એટલે પહેલાની એટલી સૂઝ નહીં લઈને આયા હોય કે એવું બની કઈ શકે. કોમન સેન્સ નહીં હોય કે હા. કોઈ આવરણ હશે એવા, એટલે તો તરત આપણને પછી એ વખતે શ્રદ્ધાથી જ જવું હા, પડતું હોય છે હા. ઘણી પણ વખતે. પહેલા તો બધાને એવું જ હોય, જેનું ડેવલપમેન્ટ ઓછું હોય એ બધી વ્યક્તિઓએ પહેલા તો જ્ઞાની પુરુષની વાત શ્રદ્ધાથી સ્વીકારી અને શ્રદ્ધાથી જ ફોલો કરવાની હોય. ધીમે ધીમે એની અંદરથી સમજણ ખીલતી જાય, સૂઝ ખીલતી જાય, સિદ્ધાંત સમજાતો જાય, એમ એની જે સમજણ એક્ઝેક્ટ થતી જાય, એની દ્રષ્ટિ પરફેક્ટ થતી જાય. બરાબર. ખ્યાલ આવી ગયો ને? હા, હા. પછી હું સ્વીકારું છું એવું ના લાગે. ના. એને એમ લાગે કે કારણ કે મારે આ સંજોગનો કાયમી ઉકેલ કરવો હોય તો આ એક જ રસ્તો છે, અચ્છા. સમભાવે નિકાલ. સંભવે નિકાલ. પછી પ્રકૃતિને ગમતું હોય કે ના ના ગમતું ગમતું હોય, આ એક જ ઉપાય છે, કાયમી ઉકેલ. શું કીધું? કાયમી ઉકેલ. કે જે બને તેને જેમ છે તેમ સ્વીકારવાનું. કેવું? જે બને એને જેમ છે એમ સ્વીકારવું. એટલે કાયમી ઉકેલ, પછી કોઈ વિકલ્પ નહીં. સમજાય છે? હા. બધાને આવું જ થાય. તમામ મહાન પુરુષોને આ જ હોય.